બોલીએ સદગુરુ મહારાજ જય. ગઈકાલે જ વાત કરી હતી બાપુ આરામ માતાજી કે તમે સત્સંગ કરો એટલે એ આરામ માતાજી મેં સત્સંગ કરી લીધું. કાલે કાંઈ સ્તુતિને એવું કાંઈ બોલ્યા સત્સંગ તો કન્ટિન્યુ ચાલુ જ હતો. સૈતાન કીધું એટલે કાલે કહી દીધી વાત પાછી કરું કે આપણને આ મનુષ્ય જીવન મળ્યું ને એક અવસર છે. અવસર એળે ન જાવ. અવસર મળ્યો સદુપયોગ કરી લેવો. અને એ અવસર મળ્યો એમાં આપણને ભજન બાપા જેવા સંતો આપણે તો એને કદાચ હયાત જોયા નથી અને અરુણ બાપુએ ખૂબ ગુરુને સેવા ગુરુ મહારાજ ગુરુ મહારાજ કર્યો મયુર બાપુ બધાએ અવસર માણી લીધો. ખૂબ માણ્યો ગુરુને સેવી. આપણે તક મળે ત્યારે જેટલો ગુરુનો સાનિધ્ય મળે અને એનો લાભ લેવા એટલો લઈ લે. એક વાત મહાત્મા ગાંધીજીને કાલે કહી હતી કે મહાત્મા ગાંધીજી પહેલાંના સમયમાં શું છે કે હરિજનો બહુ હતું ઠાકોર છે જ્ઞાન છે એવું બધું માનતા. તો ગાંધીજીએ એ વર્ગને ઊંચે લાવવા માટે પ્રયત્ન કરતા. તેમને કંઈક મદદ મળે એટલે એ દાન માગતા. તો એ જ ગમે કે એનું સભા અને પ્રવચન હોય એ સભા પૂરી થાય પછી એના માટે એ ભિક્ષા માગતા. એવી જ રીતે એક જગ્યાએ ગયા હતા અને પ્રવચન પૂરું થયું એટલે ગાંધીજીએ કીધું કે ભાઈ મારું આ પ્રવચન તો પૂરું થઈ ગયું પણ હું હરિજનો માટે જે દાન માગું છું એમાં જેમને જે યથાશક્તિ દેવું હોય એ બધાને છૂટ. એવી ગાંધીજીની સભા હોય એટલે માણસો તો હોય જ બધાએ પોતપોતાની રીતે આર્થિક મદદ માટે એની જોડી ફેલાવી બધાએ મીંડા પૈસા નાખો. એક બાળક આવ્યું તો એની પાસે તો બીજું કાંઈ હતું ને એના હાથમાં ઘરેથી તરબૂચ લેવું. એ તરબૂચ એમાં નાખવા ગયું તો બધાએ રોઈતો ગયો કે આમાંનું ન થાય શું કરે. એ સ્વયંસેવકે રોઈતો એમાં ગાંધીજી જોયું કે બાળકને બોલાવી આવ બેટા કે શું તું ક્યાં આ કે શું કરું ત્યાં ભિક્ષા જોડીમાં કે મારી પાસે છે આ તરબૂચ તો ત્યાં તરબૂચ તો ક્યાંથી લ્યો તો અમારી ઘરની બાજુમાંથી વાડી છે ને જે ઉગે છે ને અહીંથી ત્યાં એક જ હતું તો કે એક જ તરબૂચ હતું પણ એ ત્યાં હું ન લઉં ન સ્વીકારું આમાં તો તમે શું કરે દીધું. તો એ તરબૂચ તો અમે કે મારી એક બેન છે મારી મમ્મી છે અને ત્રણેય કે એ સુધારીને બપોરનું ખાઈ લે છે જમી જાય. તો કે હું માનું કે લઈ લઉં તો તમે એ કે શું કરશો આવી તો તમે બપોર જમશો હું તો બાપુ એમાં એવું છે કે અમે તો રોજ કંઈક ને કંઈક ખાતા જ હોઈએ. આજ તમે કદાચ આ લઈ લીધું તો અમે કે ઉપવાસ કરી નાખ્યો એટલે નહીં ખાય તો એમાં અમને કાંઈ ફેર નહીં પડી જાય. પણ તમારા જેવા મહાપુરુષો અમને રોજ રોજ આ સાનિધ્ય નહીં મળે. તો એ બાળકે તકનો લાભ લઈ લીધો કે હું નહીં ખાવ તો એ કાંઈ ફેર નહીં પડી જાય. પણ તમારા જેવા મહાપુરુષનું સાનિધ્ય મને નહીં મળે એટલે હું આ આપવા આવ્યો. તો આપણે એ જ કહી છીએ કે ભાઈ એવો અવસર મળ્યો છે મહામૂલ્ય. હું તો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લઈને દીધા. આવા સાધુ સંતોનું સાનિધ્ય આપણે બને એટલું વધારે માણી લઈએ એ જ આપણી પ્રાર્થના બોલીએ સદગુરુ મહારાજની. 4 ભજન અને 1